છે શીબડા મારા કે ખબર કાંઈ પડતી નથી. ખબર ક્યાંથી પડે? શીબડા એને લઈ જાવી કાલ્યા તો 3 મહિના હું 6 મહિના થાય ને તોય તારા હાથમાં એકેય શીબડું ના આવવા દેવું. હેલ્યા મને તો એક શીબડું જડી ગયું. હવે શીબડા ગોતવા કે ભાગવું? ના રે ના, મને હજી એક જ શીબડું જડ્યું, હજી તો શીબડા ગોતવા. પણ આમ તો પાછો આવશે અને આપણને ભાળી જાય તો ઢીબી નહીં નાખે. પણ એ આવે તો આપણે બાજરીમાં હંતાઈ જાહું. પણ એના હાથમાં ધોકો હતો, આપણને ઢીબી નાખશે. એ હારું તો કાલ પાછા આવશું શીબડા લેવા. પણ કાલ છે ને આ બાજુ શીબડા લેવા નથી આવવું, ઓલી બાજુ વયું જવું છે. એ હારું તો હાલો ભાગવી. હાલ ભાગવી. હમણાં બકુડો ને મમરાભાઈ ઝૂંપડી આવશે ને, આપણને નહીં ભાળે તો દેખાડો કરશે, આપણને પકડાવી દે. એ હારું તો હાલો ભાગવી. હાલ તમે જો મારો માણા ગયો છે ગામમાં જમરૂખ લેવા. હમણાં જમરૂખ લઈને આવે ને એટલે બેઠા બેઠા જમરૂખ ખાવા છે. પણ ઈ ગયો નન્ને રહ્યો, હજી આવ્યો ના. લ્યો ભોળા દાદા જમરૂખ. ક્યાં છે? અવડા મોટા જમરૂખ કાકા તમને ના દેખાતા? ઓય બાપા, એટલે અમે ખાવાના જમરૂખ મગાવ્યા હતા, ત્યાં જમરૂખ ને લઈને આવ્યો. એવું તમે નહોતું કીધું હો. તમે એમ કીધું તું જમરૂખ લઈ આવી જા, તે હું જમરૂખ કાકા સમજ્યો. પણ તું કાક હરખું સમજીને તો જાતો હોય, ગમે ત્યારે ઊંધું જ કામ કરે. પણ તમે કાક હરખું કહેતા હોય તો? હું તુંય તે અને તુંય જમરૂખ ઉભો હું તારી વાડી ભેગો થા જા. ઓ બાપા, તો તું બોલાવા હું કામ મોકલે? મેં ક્યાં બોલાવા મોકલ્યો? ઓય બાપા, તો તું હું કામ બોલાવા આવે? ઓય બાપા, ખોટા મને માર ખવરાવ્યા. હવે મારે અહીંયા રહેવું જ ના, વયું જાવું. ખોટે ખોટી ધોલું જ માર્યા કરો. સાનો મનો બે, હમણાં ઓલો બકુડો ને મમરો આવશે. લે બોલ, ઓલા બે આપણા અવાજમાં વાતું કરે. ઈ બે આપણી નકલ કરે. હા, હું ઈ જ વિચાર કરું, આપણો અવાજ આપણને કેમ સંભળાય? એ બકુલભાઈ છે, ઈ ભોળા દાદા બન્યા, અને મમરાભાઈ હું. તો તું તો અહીંયા છો ને? એ મમરાભાઈ મારી નકલ કરે એમ કહો. હાલ તો આપણે એની નકલ કરવી છે. હાલો. પણ શીપડા તો અહીંયા મૂકી દે, નકર ઈ બે શીપડા ખાઈ જાહે. આ ઈ હાસુ. હાલો હાલો. હવે મારા મોઢા સામું જોઈને બેઠો હું, કાંઈક કામ તો કર. હું કાંઈ કામ નથી કરવાનો. મારું કામ કરેલું તમને ક્યાં કાંઈ ગમે? આ તો દે બીજું હું. જવા મમરાભાઈ, ભોળા દાદા ને એનો માણસ બેઠા છે. એટલે તો બકુલભાઈ આપણે અહીંયા આવ્યા. હું ભોળા દાદા બેઠા એમને? તો અમારી વાડીએ તમે બેઠા તો આવી ને. ઓય બાપા, ઊભા થાવ, મારા અવાજમાં બોલે. તો પણ તમે વાડી હતા નહીં તો મમરાભાઈ મેં કીધું આપણે ઘડીક આનંદ કરવી. કા મમરાભાઈ? હા, થોડું કામ હતું તમારું એટલે આવ્યા હતા. ઉભા રહ્યો, પેલા હું કહી દઉં. ભોળા દાદા, હું એક 500 રૂપિયાની જરૂર છે. લાઈટ બિલ આવ્યું ને તો મેં કીધું નહીં ભરું તો મીટર કાપી જાય જીબી વાળા. ભલે મીટર કાપી જાય, તારે કેમ તાર મોટા ફેક્ટર હાલે. પણ મીટર કાપી જાય તો અંધારું ન થઈ જાય. આ તો પણ દીવો કરજે. પણ કેરોસીન વાવવું જોઈએ ને, એટલે તો 500 રૂપિયા લેવા આવ્યો. તું હું મારી હાટો જીવે તો હું તને પૈસા આપું? પૈસા નથી દેવાનો. બકુલભાઈ તમારી મેટર પતી ગઈ? તો ભોળા દાદા તમારા ફાયદા માટે એક ધંધો લઈને આવ્યો તો હું. કોને પણ હું ફાયદો થાય એમ છે? ભોળા દાદા આપણે બે ભાગમાં બોટ લેવી, તો તમે રોકાણ કરો અને હું બોટ હાકીશ. પણ બોટ આવે કેટલા રૂપિયાની? 10 કરોડ રૂપિયા થતા છે. હેલા 10 કરોડ એટલે કેટલા કહેવાય? હવે મેં 1500 થી વધારે કોઈ જે પૈસા ના જોયા, અને મને 10 કરોડ ની ક્યાંથી ખબર હોય? હે મમરાભાઈ, 10 ની નોટ એટલી હોય તો 10 કરોડ થઈ જાય. ભોળા દાદા જો 10 ની નોટું હોય ને તો 10 ટેમ્પા ભરાય. ઓ એટલા બધા રૂપિયા, તો આપણે બોટ લેવી નથી. ભોળા દાદા, બોટ કાંઈ નથી લેવી. હું તો હું કહું, તમારી વાડીમાં આપણે બે ભાગમાં શીબડા વાવી. શીબડા તો ખાવા થાય. અમારે કાંઈ ભાગમાં શીબડા ના વાવવા હો. શીબડા તો એને ટ્રેક્ટરે હંતાડીને દાવ્યા. કા ભોળા દાદા? બાપા, તું સાના મને બેહ ને. હે ભોળા દાદા, ટ્રેક્ટરે ક્યાં શીબડા હંતાડ્યા? કયો તો હું લઈ આવું. ના તારે કાંઈ નથી લેવા જાવું શીપડા. કાંઈ તું લઈ આય. ઘડીક વારમાં તો ખાઈ દીધું. ભોળા દાદા બોટ નો લેવી તો કાઈ નહીં, એક રિક્ષા લેવી. આ રિક્ષા લેવી લ્યો, તમે આપજો અને હું ભાડું લઈશ. જો બોલો તો તમે એક સીટ નો રોકો, હું રિક્ષા હાંકતો જાઈશ અને ભાડું ઉઘરાવતો જાઈશ. ના રે ના, તો કાંઈ રિક્ષા લેવી ના. તમે ભાડું ઉઘરાવો તો તમે થોડા મને પૈસા આપો. ભોળા દાદા, આપણે બે ભાગમાં રિક્ષા લેવી તો હું આંકીશ ને, તમે તમારે ભાડું ઉઘરાવજો. પણ તને ક્યાં રિક્ષા આવડે? તે ક્યાંક રિક્ષા ઊંધી નાખી હોય તો તું મને ટાળી દે ને. એ હારું તો જવા શીબડા આવી ગયા, શીબડા ખાવી લ્યો. લાયલા તું થાળીન સરીન મીઠું ને મરચું ને એવું લેતા. બે તો ખરા. ભોળા દાદા, હા, વાડીમાં કહું શીબડા છે કહેતાય નથી. હવે એમાં હું કેવું? એટલે પણ કયો તો ખબર પડે ને, કારણ કે અમારે ખાવા હોય તો લઈ જવી ને. કામ અમારા ભાઈ તો પણ અમારી વાડીમાંથી ક્યાં શીપડા લેવા? તો અમથાન વાડી હતી. અમથાને ખબર પડી જાય તો પણ તારે જોયું જાય.
શીબડા કોક લઈ જાય છે. જો હાથમાં આવે ને તો કપડા ધોકાવીને એમ ધોકાવી નાખવા છે. કેમ આમ થાય એકલો એકલો બોલે? એ શીબડા કોક લઈ જાય છે ખબર વિના. તાર શાના બાંધ્યા? ઝટકા મશીન ના. તો ઝટકા મશીન ચાલુ કરી દે. ઈ હાસુ હોતે હા કાકા. લે હું ઝટકા મશીન ચાલુ કરી દઉં. હા જમરૂક આપણે ભાગવી. આમ તો ઝટકા મશીન ચાલુ કરવા ગયો. આપણાથી તાર અડાઈ જશે ને તો આપણને ઝટકો લાગશે. પણ તું હું કામ બીવે? હું શું નહીં? હું બીવ લે. એ આમ તો ઝટકા મશીન બંધ કર. જમરૂકને ઝટકો લાગ્યો. એ હવે ઝટકા મશીન ચાલુ કરી દે. હે જમરૂક ઝટકો કેવો લાગ્યો? હવે ઝટકો ક્યાં લાગ્યો? સોટ લાગ્યો. તો હવે અપ્પા ઉભો રે. આપણે ઝટકા ખાવાના ને શીબડા કોક ખાતું હશે. બોલો ભોળા દાદા, બધા શીબડાના કટકા હું એકલો ખાઈ જાવ. તું તો ખાય જ જા ને, પછી અમારે શું ખાવું? એ તો ખાલી એમ કહું. લ્યો ભોળા દાદા, હવે એટલું બધું મરચું મારે નથી ખાવું હો. ઝાડા થઈ જાવ તો મજા આવશે. આ તો તું ખા, હું મારી હાથે ખાવ. એમ હમણાં ભાઈ શીબડાના કટકા આંખ્યું એ હું કામ મૂક્યા? અહીંયા આંખ્યું ને ઠંડક મળે ને એટલે. શીબડાના કટકા આંખ્યું ઉપર મૂક્યું તો ઠંડક મળે. હા, ટીવી માં કેમ આંખ્યું ઉપર કાકડીના કટકા મૂકીને હુતા હોય એટલે. તો ભોળા દાદા ને આંખ્યું બહુ દુખે છે. ભોળા દાદા તમે આંખ્યું ઉપર કટકા મૂકી દો ને. હા તો એમ થાય લે. લ્યો હું મત જાઉં. હાલે. ઓ બાપા આજો બળવા મળી. એ પણ ઘડીક આંખ્યું બળશે પછી ઠંડક મળશે. લે તને મૂકી દઉં. આ બને તો આંખ્યું કરક કરક દુખે. આ તો આંખ્યું દુખતી બંધ થઈ જાહે અને આંખ્યોમાં ગરમી છે ને એ નીકળી જાહે. હમણાં ભાઈ, ઓય બાપા આંખ્યું બહુ બળે. આ એ ઘડીક આંખ્યું બળશે પછી ઠંડક મળશે. અલા પણ મને આજો હજી બળે છે. ભોળા દાદા તમને ઠંડક ચાલુ થઈ આંખ્યોમાં? ના આજો બળે છે ઓ બાપા. ફેર પીડ્યો કાંઈ ભોળા દાદા? ના કાઈ ફેર પડ્યો ના. હજી આજો બળે છે. ઈ પેલા તો ભોળા દાદા ઘડીક આંખ્યું બળે પછી ઠંડક મળે. પણ ઠંડક ક્યારે મળશે? ઘડીક રાહ જોવો, હમણાં ઠંડક થઈ જાહે. હેલા તને ઠંડક મળી? ના મને તો બહુ આંખ્યું બળે છે. એ તો પછી કાંઈ ઠંડક કદાચ નોય મળે હો. હેલા આમાં શીપડાના કટકા કેમ ગયા? હવે એ તો બબ્બે ત્રણ બધા ખાધા ને તમે બે તો આંખ્યું ઉપર મૂક્યા હતા. પણ શીપડાના કટકા તો કેટલા બધા હતા ને. તો અમે થોડા ખાધા કામ હમણાં ભાઈ. હા તો જાઓ અમતાની વાડીમાંથી શીપડા લઈ આવો જાઓ. તો આમ તો ભાઈ વાયા પીડ્યા હોય તો પણ આમ તો નથી. આ તો જ આવી હાલો હમણાં ભાઈ. હે ભોળા દાદા, ઈવડા ઈ આપણી હાટુ શીબડા લઈને અહીંયા આવશે પાછા? કે આપણા શીપડા ખાઈ ગયા તો એ આવશે જ તે ને. આ તો ઘડીક વાટ જોઈવી, નકર આપણે બે જાવી શીબડા લેવા. આપણે શીબડા લાવીને ખાવી. આ એમ કરવી લે. એમ હમણાં ભાઈ, હા કેમ પાસે શીબડા હશે? બકુલભાઈ, બાજરીમાં શીબડા હશે. આમ તો વાડીની બહાર થોડા શીબડા વાવતો હશે તો બીજા નો ખાઈ જાય. હા તો હાલો બાજરીમાં જઈ. હાલો. બકુલભાઈ શોટ લેજો. ભોળા દાદા બહુ આંખ્યું બળે. લે મને બહુ આંખ્યું બળે. ભોળા દાદા કેમલા ફફડાટી આવ્યો? એ મમરા ભાઈ ને શોટ લાગ્યો. હાલો ક્યાં? એ અમથાની વાડીમાં. હાલ તો હાલ. જવો અહીંયા. લે હા તો પણ ઊભા હું મમરા ભાઈ ને શોટ મુકાવો. લે તને હું છું. શ્વાસ લાગ્યો. એ ભોળા દાદા તમને હું છું. તો શ્વાસ લાગ્યો. તો હવે તે ઊભો હું. ધોકો ગોત ને ધોકા માર. અલા વાહમાં હું કામ ધોકા મારે? હાથ ઉપર ધોકા માર. એ હારું. હાશ લો હારું કર્યું, હું તો છૂટી ગયો. હે આવડાને તો હજી શોટ લાગેલો છે. હું બકુલભાઈ, મને શોટ લાગ્યો ને તમે ભાગી ગયા. પણ હું આવડાને બોલાવા ગયો તો. પણ પેલા મને તો શોટ થી છોડાવાય ને. પણ કાંઈ મગજ હાલવું જોવે ને. આંતર જાય તો ઓય બાપા, હા બુદ્ધિ વગરનો છો. પેલા મમરાભાઈના હાથ ઉપર ધોકો માર્યો હોત તો અમે બધા છૂટી તો જાત. પણ એની પાસે જગ્યા હોવી જોવે ને. એ બધી વાત જવા દો. પેલા શોટ કોઈને મૂક્યો ઈ જોવો. અમથાની વાડી છે, અમથાએ શોટ મૂક્યો હશે. તો અમથાને બોલાવો. એ અમથા અલ્યા તો એ ભોળા દાદા, અમથાને હું કામ બોલાવો? એક તો શોટ લાગ્યો, અમથો આવશે ને તો હજી બબે ધોકા મારશે. આપણે શીપડા લેવા આવ્યા હતા ખબર ને. અલ્યા એ આમ આવે. ભાગો. ઉભા રહ્યો તો. ભોળા દાદા, હું અમથાની વાડીએથી ધોકો લઈને વહી આવ્યો. લાય તો ધોકો. ખોટા મને ચાર ધોકા માર્યા. ઓય બાપા,